ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે આજે જોવાનું છે કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક અને બીજું જોવાનું છે ઉત્સેચક ઉદ્દીપન. આપણે આગળ વધતા પહેલા છે આગળના લેક્ચરનું રિવિઝન કરી લઈએ કે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત અને કેટલાક એના મુદ્દા જોઈએ. તો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એ આપણને શું સમજાવે છે, કઈ રીતે છે આપણને નિપજ મળે છે, પ્રક્રિયકો માટે સપાટી પૂરી પાડે છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે તો એની અંદર સૌપ્રથમ આપણે જોઈએ ઉદ્દીપકની સપાટી. મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી. બરાબર, એની અંદર સપાટી ઉપર છે કોઈ પણ પ્રકારના અણુઓ નથી. હવે એની અંદર આપણે જોઈએ તો આ છે પ્રક્રિયક. તો સૌપ્રથમ આપણે છે એના પોઈન્ટ વાઇઝ છે લેતા જઈએ. તો સૌપ્રથમ તમને વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાવવાનો હોય તો સૌપ્રથમ છે તમારે આ ડ્રો કરી લેવાનું કે ઉદ્દીપકની સપાટી છે મુક્ત સંયોજકતા ધરાવતી. આ છે પ્રક્રિયકો. તો સૌપ્રથમ પહેલા પોઈન્ટની અંદર શું થશે, પહેલા તો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે એ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. બીજા પોઈન્ટની અંદર તમારે લખવાનું છે કે ઉદ્દીપકની મુક્ત સંયોજકતા ધરાવતા ઉદ્દીપકની સપાટી પ્રક્રિયકો છે ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ પામે છે. આ થયો તમારો પહેલો પોઈન્ટ. હવે બીજા પોઈન્ટની અંદર છે તમારે એ રીતે સમજાવવાનું કે હવે પ્રસરણ પામશે તો શું થશે, પછી અધિશોષણ થશે. તો જે પ્રક્રિયકો છે ઉદ્દીપકની સપાટી તરફ અધિશોષણ થશે. સપાટી પર અધિશોષણ. કોની સપાટી ઉપર? ઉદ્દીપકની સપાટી ઉપર છે અધિશોષણ થશે. બરાબર, આ બીજા પોઈન્ટમાં તમારે યાદ રાખવાનું છે. હવે ત્રીજા પોઈન્ટની અંદર હવે અધિશોષણ થશે. જો અહીંયા જુદા જુદા પ્રકારના અણુઓ હોય તો એકબીજા સાથે પ્રક્રિયા કરીને કોઈ નવા જ પ્રકારનો છે એ અણુ બનાવે છે. તો પહેલામાં શું થશે કે ઉદ્દીપકની સપાટી છે અને પ્રક્રિયકો આપેલા છે. પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ પામે છે. બીજા પોઈન્ટની અંદર કે સપાટી ઉપર છે અધિશોષણ થશે પ્રક્રિયકોનું. ત્રીજા પોઈન્ટની અંદર શું મેં કીધું હતું કે એની અંદર મધ્યવર્તી સંયોજન બનાવશે. મધ્યવર્તી સંયોજન. હવે મધ્યવર્તી સંયોજન બનાવે છે તો એની વચ્ચે કેવા પ્રકારનો બોન્ડ હશે? તો એની અંદર કીધું તો એક તો આપણે જોઈએ વાન ડર વાલ્સ, બીજો હાઇડ્રોજન બંધ. વાન ડર વાલ્સ બંધ પણ હોઈ શકે, હાઇડ્રોજન બંધ પણ હોઈ શકે, આયનીય બંધ પણ હોઈ શકે. આયનીય બંધ છે આયનીકરણથી છે બંધ તૂટી જાય. જ્યારે આપણે વાત કરીએ સહસંયોજક બંધ, સહસંયોજક બંધ છે હશે નહીં, કારણ કે એટલું પ્રબળતાથી જોડાયેલું ન હોય. જો ખૂબ જ પ્રબળતાથી જોડાયેલું હોય તો બરાબર તો પ્રક્રિયા છે ઝડપથી આગળ ન વધે અને પ્રક્રિયા ઝડપથી આગળ ન વધે એટલે પાછી મુક્ત અવસ્થામાં છે સપાટી ના આવે અને બીજા પ્રક્રિયકોને સપાટી પૂરી ના પાડે. હવે મધ્યવર્તી સંયોજન બન્યું છે. આ છે તમારો ત્રીજો પોઈન્ટ. આ તમારે લખવાની જરૂર નથી પણ જે નીટ માટે છે તમારે યાદ રાખવાનું છે વાન ડર વાલ્સ બંધ, હાઇડ્રોજન બંધ અને આયનીય બંધ. હવે આપણે જોઈએ તો ચોથા પોઈન્ટની અંદર મધ્યવર્તી સંયોજન બની ગયું.
છે આપણને મધ્યવર્તી સંયોજન પછી આપણને નિપજ મળી જાય છે। અને પ્રક્રિયકો પાછા એના મુક્ત અવસ્થામાં છે મળી જાય છે। હવે મુક્ત અવસ્થામાં એની સપાટી ખાલી છે તો બીજા પ્રક્રિયકો માટે શું સપાટી પૂરી પાડશે, નવા પ્રક્રિયકો જોડાશે અને પ્રક્રિયકો જુદા જુદા હોય તો એ એકબીજા સાથે પ્રક્રિયા કરીને બીજો દળો બનાવશે। આ છે વિષમાંગ ઉદ્દીપનનો અતિશોષણ સિદ્ધાંત। તમારે છે આટલું સમજાવવાનું થાય। અને બીજું કે વિષમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત છે એ પ્રવર્ધકો અને વિષ માટે શું છે, વિષને સમજાવી શકતો નથી। પ્રવર્ધક આપણે કોને કીધું હતું કે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે એને પ્રવર્ધક કીધું હતું। શા માટે પ્રવર્ધક છે ઉદ્દીપકની આપણે સક્રિયતામાં વધારો કરે, કારણ કે એની સક્રિયકરણ ઊર્જામાં છે ફેરફાર થાય, સક્રિયકરણ ઊર્જાને ઘટાડી નાખે। જ્યારે વિષ છે શું કરે કે એની ઉદ્દીપકની સપાટીમાં એની સક્રિયતામાં શું કરશે, ઘટાડો કરી નાખશે। પ્રક્રિયા કોઈ ધીમી પાડવાની હોય તો ત્યાં વિષનો ઉપયોગ છે એ કરવામાં આવે છે। ત્યારબાદ આપણે જોયું તો વિષમાંગ ઉદ્દીપનના અતિશોષણ સિદ્ધાંત છે એના આપણે બીજા અગત્યના બે મુદ્દા જોયા હતા। એક તો આપણે સક્રિયતા અને બીજું વર્ણનાત્મકતા સિલેક્ટિવિટી। પહેલા એક એમસીક્યુ આપણે જોઈ લઈએ કે વિષમાંગ ઉદ્દીપનનો અતિશોષણ સિદ્ધાંત છે તો તમને કઈ રીતે એમસીક્યુ પૂછી શકે, તો એની અંદર આપણને કોઈ આ 4 સ્ટેપ આપેલા છે, કોઈ એક સ્ટેપ છે તમને ન આપેલું હોય તો ત્યાં ધારો કે જે મધ્યવર્તી સંયોજન ન આપેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કે ત્રીજા પોઈન્ટમાં તે મધ્યવર્તી સંયોજન આવે, અથવા જે તમને આ 4 સ્ટેપ છે એ અલગ અલગ આપેલા હોય। પહેલું સ્ટેપ આપેલું હોય, બીજું મધ્યવર્તી સંયોજન આપ્યું હોય, ત્રીજું અધિશોષણ આપેલું હોય તો એ તમારે છે લાઈનમાં યાદ રાખવાના છે। સક્રિયતા અને વર્ણનાત્મકતા, તો સક્રિયતામાં શું છે, કોઈ નિપજ છે, કોઈ પ્રક્રિયક છે એ નિપજ પ્રક્રિયક છે ઉદ્દીપકની સપાટી સાથે જોડાય છે તો એટલી પ્રબળતાથી જોડાયેલો હોવો જોઈએ, પણ એટલી બધી પ્રબળતાથી જોડાયેલો ન હોવો જોઈએ કે જે પ્રક્રિયા છે ગતિશીલમાં રહે જ નહીં। બરાબર। પછી આપણે વર્ણનાત્મકતા, તો એનું આપણે ઇંગ્લિશ વર્ડ છે તમારે યાદ રાખવાનું છે સિલેક્ટિવિટી। એટલા માટે કે તમને વર્ણનાત્મકતા છે સિલેક્ટિવિટી ઉપર ખબર પડે કે કોઈ વસ્તુને આપણે સિલેક્ટ કરવાની છે તો આપણે નિપજ છે, આપણે નિપજ મેળવવા માટે ચોક્કસ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો છે। આ પ્રક્રિયકો છે આ એક જ પ્રક્રિયક લઈ અને જુદા જુદા ઉદ્દીપક વડે આપણે છે જુદી જુદી નિપજ છે એ મેળવી હતી। બરાબર। પ્રક્રિયા આપણે છે કરીને પ્લેટિનમ પછી ક્રોમિયમના ઓક્સાઇડ એ વગેરે છે ઉદ્દીપક લઈને તો એક પ્રક્રિયા માટે છે નિપજ છે ઉદ્દીપક છે એ કાર્યક્ષમ છે અને બીજા પ્રક્રિયા માટે એ ઉદ્દીપક છે એનો ઉપયોગ થતો નથી, એટલે કે ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે જોવાનું છે, હવે આગળ વધીએ કે જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક, તો એની અંદર જે ઉદ્દીપકીય પ્રક્રિયા છે અને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક શા માટે કહેવામાં આવે છે, એક તો છે મધપૂડા જેવી એની રચના હોય છે, ત્રિપરમાણુય જાળીદાર રચના હોય છે, અને બીજું કે એના ક્ષેત્રમાં ફેરફાર થાય છે તો એક તો છિદ્રની રચના, પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ પર આધાર રાખે છે। જે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ જે ઉદ્દીપકની છિદ્રની રચના, પ્રક્રિયકો અને નિપજના અણુઓના કદ પર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહેવામાં આવે છે। મધપૂડા જેવી રચના છે, ત્રિપરમાણુય જાળીદાર રચના છે, પછી સિલિકોન પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપિત થાય છે, એટલે કેવા પ્રકારનું માળખું હોય છે જીઓલાઇટમાં, એલ્યુમિનિયમ પછી ઓક્સિજન અને પછી સિલિકોન। પછી તમારે ઉદ્દીપકનો ઉપયોગ છે તો પેટ્રો રસાયણના ઉદ્યોગોમાં હાઇડ્રોકાર્બનના વિભંજન, તેનો મતલબ શું થાય, નાના નાના ટુકડા કરવા માટે અને સંઘટીકરણ। તમે ઓર્ગેનિકમાં જોશો આઇસોમરિઝમ। પેટ્રો રસાયણના ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો જીઓલાઇટ ઉદ્દીપક ZSM5 આ છે તમારે ખાસ યાદ રાખવાનું છે, 11માના યુનિટમાં પણ છે આપણે આવી ગયેલું છે। આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને હાઇડ્રોકાર્બનનું સંયોજનોનું મિશ્રણ બનાવે છે, તેમનું સીધું જ ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર
કરે છે. તો આ 3 પોઈન્ટ છે તમારે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે વાત કરીએ કે ઉત્સેચક ઉદ્દીપન. ઉદ્દીપક અને ઉત્સેચક છે એ બંને શું છે? તો ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વધારે, ઉત્સેચક છે એ પ્રક્રિયાનો વેગ વધારે છે. પણ ઉત્સેચક છે એ જૈવ રાસાયણિક ઉદ્દીપક છે જે વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે તેને જૈવ રાસાયણિક ઉદ્દીપક કહેવામાં આવે છે. એટલે કે ઉદ્દીપક અને ઉત્સેચકનું કાર્ય શું છે? સરખું છે, પણ ઉત્સેચક છે જૈવ રાસાયણિક પ્રક્રમ છે કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે છે. બીજું આપણે જોઈએ તો એના ઉદાહરણ જોઈએ તો ખાંડની પાણી સાથે પ્રક્રિયા કરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. ક્યારે? કે ઇન્વર્ટેજ છે ઉત્સેચક છે ત્યારે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. તો આપણે બાયોમોલિક્યુલરમાં જોઈતું કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે આપણને ક્યારે નિપજ મળે છે? તો અહીંયા શું હોય? માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય કે સુક્રોઝ હોય? શું હોય? તો ત્યારે આપણને શું હશે? ખાંડ તો બરાબર છે પણ માલ્ટોઝ C12H20 અને O11 છે એ સુક્રોઝનું અણુસૂત્ર એવું છે, માલ્ટોઝનું એવું છે. તો અહીંયા શું હશે? સુક્રોઝ. તો તમને યાદ આવવું જોઈએ, બરાબર? સુક્રોઝ છે તો અહીંયા આપણને શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પણ કેવા? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ફ્રુક્ટોઝ. સુક્રોઝમાં પછી માલ્ટોઝમાં શું મળશે આપણને? માલ્ટોઝમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ, બરાબર? પછી આપણે જોઈએ તો લેક્ટોઝમાં ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. તો અહીંયા તમારે છે કેટલું યાદ રાખવાનું? એવી રીતે કોષ્ટક બનાવી રાખવાનું કે ખાંડનું વ્યુત્ક્રમણ છે ખાંડ, પછી આપણે આ રીતે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને બાજુમાં છે ઉત્સેચક અને અહીંયા ઉત્સેચકનું નામ. એ આ બધી રિએક્શન છે તમને અણુસૂત્ર આવડવા જોઈએ, બરાબર? એટલે ડાયરેક્ટ છે તમારે આવી રીતે 4 થી 5 લાઈનમાં છે આવી રીતે બનાવી નાખવાનું. C12H20O11. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઝાયમેજ ઉત્સેચક. ઇથાઇલ આલ્કોહોલ બનાવટ માટે ઝાયમેજ ઉત્સેચક વાપરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે સ્ટાર્ચનું માલ્ટોઝમાં પરિવર્તન. તો સ્ટાર્ચ માટે કોણ વાપરવામાં આવે છે? ડાયાસ્ટેજ. પછી માલ્ટેઝ ઉત્સેચક વાપરવાથી આપણને શું મળશે? ગ્લુકોઝ. પછી આપણે વાત કરીએ કે એની અંદર કે યુરિયાનું NH2CONH2 તો યુરેઝ. દૂધમાંથી દહીં બનાવવા માટે, દૂધમાંથી આપણે દહીં બનાવીએ તો એની અંદર કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે ઉત્સેચક છે એ દૂધમાંથી દહીંમાં પરિવર્તન કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ આપણે વાત કરીએ એની અંદર કે હોજરીમાં પેપ્સિન ઉદ્દીપક પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તન કરે છે. તો આ તમારે યાદ રાખવાનું છે હોજરીમાં. અને બીજું કે આંતરડામાં પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન પ્રોટીન એમિનો એસિડનું છળ વિભાજન દ્વારા પરિવર્તન કરે છે. આ બંને છે તમારે ઉત્સેચક. પછી ખાસ યાદ રાખવાનું છે તમારે એની અંદર ઉત્સેચક કયો વાપરવામાં આવે છે, એની અંદર નિપજ કઈ મળે છે, તમે પ્રક્રિયક છે શું લીધું છે? થોડી હાની આવે, બરાબર? આ બંને પોઈન્ટ છે અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.